ના, જીવવાનું નથી, સમજવું પડશે આપણે. આપણે હૃદયમાં બધું જ છે અંદર, એમાંથી એનું શુદ્ધિકરણ થાય અંતઃકરણનું શુદ્ધિકરણ. મન બુદ્ધિ એટલે મન બુદ્ધિના ચિત્ત એ મુખ્ય વસ્તુ છે. જે શરીરનું અશુદ્ધ ચિત્ત છે તેમાં શુદ્ધિકરણ આવે એ સંભાવ નિકાલ. અને બુદ્ધિ છે તે બુદ્ધિનો પ્રભાવ છે. એ પ્રભાવથી આપણે પ્રભાવ ના પડે આપણા પર એવી રીતે રહેવું તો દ્રઢથી જીવાય. પણ એ પ્રભાવ પડ્યા વગર રહે નહીં ને, કેવી રીતે જીવશો? બહુ આકરું છે કામ. ખરો પુરુષાર્થ જ ત્યાં રહ્યો છે. નહીં સમજાયું? આપણે પુરુષાર્થમાં કહ્યું કે એની જોડે ડીલિંગ કરવું જ પડશે. તમે જો ડીલિંગ નહીં કરો તમે બુદ્ધિ જોડે તો બુદ્ધિ તો ચડી બેસશે, છોડશે નહીં તમને. ડીલિંગ કરવું પડશે, અંદરથી ડીલિંગ કરવાનું છે. તે પુરુષાર્થ કયો બધો. અને ચિત્તની શુદ્ધિ માટે આ પદો બોલવા, આ બધું જે સત્સાધનો બધા કરીએ છીએ ને એ ચિત્તની શુદ્ધિ માટે રાખવા જ પડે. એ કરતા ભાવ નથી, પરંતુ એમને ફાઇલ પાસે કરાવવું પડશે કે જે ફાઇલ કર્મના હિસાબે જે આજે મન વચન કહેવાયું છે એનું બેલેન્સ નથી, એની એકતા નથી. તો સત્સાધને કરીને કે ચાલો તમે કહેવાનું કનુભાઈ સત્સાધન કર્યા કરો. અમે ઘણા કનુભાઈ બહુ કરાયા, અમે તો પાર વગરના. તારે તો બેલેન્સ આવે નહીં તો આવે કઈથી? કારણ કે એ અંદર સમ્યકતા ઊભી થાય ત્યારે એની અસમ્યકતા જોડે બેલેન્સ કરી શકે છે. અમે અસમ્યકતા કરવી જ નથી, એને બેલેન્સ થઈ શકે એવી રીતે બીજું બધું ત્રાજવા છે ને. તો એમ કહેવા માગું છું. સંભાવ શબ્દ એ છે. સંભાવ એટલે આપણને ઉદાસીન્યતા, એને ક્રમમાર્ગમાં ઉદાસીન્ય ભાવ કહે છે. એ રીતે. હા બોલ. ના, એટલા માટે સત્સાધન કરવાના, તારો ઉપયોગથી ગોઠવવાનું કે મિતા ચલ તું આ સત્સાધન બરોબર કર, હું તારી જોડે છું. આવું બોલવું તો પડશે જ તમારે. પણ તમે હાજર છો તો હાજર રહો ને. હાજરીમાં જ કરાવવાના હોય. એ છૂટાપણું છે ને આખું. કારણ કે મિતા જે આવી એ તો આગળના કર્મોથી આવી છે. અને આજે સત્સાધન કરાવીએ છીએ. દાદા સત્સાધનમાંથી તેમનું આક્રમ આ ખુલ્લું થયું છે આખું. એમનું પોતાનું આપ્યું છે. સત્સાધન એટલે સત્પુરુષ એટલે જ્ઞાની પુરુષથી અપાયેલું સાધન એ જ. કારણ કે એ મળ્યું નથી ત્યાં સુધી મુક્તિ ના પામી શકે. જો સત્સાધન હૃદયથી કરે ને તો એનો મોક્ષ સિદ્ધો છે ને. એને જ્ઞાનબાની કઈ વાતો નથી કરવાની જરૂર. પણ કોણ કરી શકશે? વાત સમજાય ભૂપત? હા, સત્સાધન એઝ દાદા આપ્યા છે એ જ પ્રમાણે. પણ જોજો સમય જેમ જેમ જશે તેમ તેમ થોડો શબ્દો માપ તેમ થતું જ જશે. જોજો એક્ઝેક્ટ જેમ આપ્યા તેમ વસ્તુ જુદી જ વસંતભાઈ. એક્ઝેક્ટ દરેક પૌદ્ગલિક જૈન પ્રકૃતિ હોય, વૈષ્ણવ પ્રકૃતિ હોય, શિવ પ્રકૃતિ હોય એ પ્રમાણેનું આયા વગર રેસ કંઈક ને કંઈક આવશે જ. એને એડજસ્ટમેન્ટ કરી દે તો વાંધો નથી. સમજાયું ને? પરંતુ ઓરિજિનલ આપણે એની પાસે ફાઇલ પાસે કરાવીએ. ચાલ કનુભાઈ તું આજે આ 3 મંત્રો ને 5 સાધનો છે, ખાસ 5 સાધનો છે. આ 6 તો બધું પછી આ બધું ઉમેર્યું છે ને ત્યારે ખબર નથી પડતી લોકોને કે ઉમેર્યું છે કોને કેટલા આપણે કલ્યાણમાં કામમાં લાગવાનું છે. નહીં સમજાયું? આ સમજો કે 5 ચાલો આપણે 5 પહેલા બોલે છે ને એ પછી મૂકાયા છે. ઓરિજિનલ સત્સંગમાં નથી મૂકાયા. 3 મંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમો. શું કહ્યું? અને શુદ્ધાત્માની પ્રાર્થના 4 અને 5મું અસીમ જય જયકાર હો.